રાજકોટમાં આર્યા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે લોહી મળી રહે તેવા શુભ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 50થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ત્યારે એકત્રિત થયેલ બોટલોને સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં મોકલવામાં આવી છે. મારું નામ ડૉક્ટર ભાવના કક્કડ છે. આર્યા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે અમારો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ આજે ગાંધીગ્રામ પોલીસ સિટીમાં સુરક્ષા સેતુ સોસાયટીના અંતર્ગત આજે યોજવામાં આવેલો છે. ખૂબ જ ઉત્સાહ સરસ છે. સવારથી 8:30થી બધા ડોનર આવી રહ્યા છે. ખાસ તો અમે આ થેલેસેમિયાગ્રસ્ત સિવિલના દર્દીઓના લાભાર્થે આ યોજવામાં આવેલું બ્લડ ડોનેશન કેમ્પ છે. જરૂરિયાતમંદોને ખાસ આ પહોંચી રહે, કારણ કે મેં જોયેલું છે કે સિવિલના દર્દીઓને આની જરૂર વધારે રહે છે. ખાસ તો થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ જે ગુજરાતના સૌથી વધારે રજિસ્ટર્ડ થયેલા આપણા રાજકોટના સિવિલ હોસ્પિટલના છે, તો એનું જીવન જ એક બ્લડ છે, એટલે એનો ખોરાક જ એ છે. તો એને મળી રહે એના માટે અમે આપવામાં આવે છે. દર 3 મહિના અમે યોજીએ છીએ અને આ વખતે અમે 50નો તો મિનિમમ ટાર્ગેટ રાખ્યો જ છે કે 50 બોટલ તો અમે સિવિલને આપીએ. અમારી સંસ્થા સામાજિક, પર્યાવરણને લગતી અને શૈક્ષણિકના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત છે. ખાસ તો પર્યાવરણને લગતા જૂન અને જુલાઈમાં અમે ટ્રી પ્લાન્ટેશનની સાથે ટ્રી ડિસ્ટ્રીબ્યુશનનું પણ કામ કરતા રહેલા છીએ. આ વર્ષે અમે જૂનમાં 3000 જેટલા વૃક્ષો અમે વાવ્યા અને 1500 જેવા અમે આ જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સાથે રહીને, અકબરી મેડમની સાથે રહીને અમે 700 જેવા પ્લાન્ટનું વિતરણ પણ કર્યું હતું. અને પછાત વિસ્તારના બાળકો, ખાસ કરીને ગવર્મેન્ટ સ્કૂલમાં જેઓ આવે છે એમાં પછાત વિસ્તારના બી હોય છે અને ખેતીના મજૂરના બાળકો જેની પાસે ઘણી વખત આધાર કાર્ડ પણ અમે જોયેલું નથી, એવા બાળકો જ્યારે એ સ્કૂલમાં ભણવા આવતા હોય છે તો એની પાસે જે જરૂરિયાતની વસ્તુ હોય છે એની સાથે સાથે એન્વાયરમેન્ટ પર્પઝથી અમે એની પાસે જઈએ છીએ કે એક વૃક્ષ વાવશે અને જીવન બચાવશે એવા સ્લોગન સાથે અમે એ બાળકોને મળીએ છીએ, રમાડીએ છીએ અને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડીએ છીએ. આજે અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટમાં જે આવેલું છે 150 ફૂટ રિંગ રોડે, એના સુરક્ષા સેતુના સથવારે અમે આ કેમ્પ યોજ્યો છે. મેં ફર્સ્ટ ટાઈમ આર્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ હતો, ત્યાં ફર્સ્ટ ટાઈમ મેં બ્લડ ડોનેટ કરેલું છે. આપણે જોઈએ તો બ્લડ ડોનેશન એ મહાદાન કહેવામાં આવ્યું છે. આપણામાં એક બ્લડની બોટલથી 3 લોકોના જીવ બચી શકે છે અને આપણને અમુક નાની નાની વાતથી ખુશી મળતી હોય, પણ એ ખુશી ટેમ્પરરી હોય. જ્યારે આપણે બ્લડ ડોનેટ કરીએ તો આપણને પ્રાઉડ પણ ફીલ થાય અને પરમનન્ટ હેપીનેસ મળે છે. હા, આજે ખબર પડે કે બ્લડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને બ્લડ બનતું નથી. આજે એક એવી સાયન્સ ગમે એટલી ટોચ ઉપર છે પણ બ્લડ બનાવી નથી શકતું. જ્યારે આપણે ડોનેટ કરીને કોઈની લાઈફ સેવ કરી શકતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે જો આપણે હેલ્ધી હોય અને જ્યાં સુધી આપી શકતા હોય બ્લડ, તો આપણે બ્લડ ડોનેટ જરૂરથી કરવું જોઈએ. આપણા નજીકમાં જ્યાં ક્યાંય પણ આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ થતું હોય તો એના માટે આપણે ત્યાં જઈને બ્લડ ડોનેટ કરવું જોઈએ અને બીજાને પણ ઇન્ફ્લુઅન્સ કરવા જોઈએ કે તમે પણ બ્લડ ડોનેટ કરો. હા, હું પણ ફર્સ્ટ ટાઈમ ડોનેટ કરું છું ત્યારે મને પણ પહેલાં નર્વસનેસ ફીલ થતી, પણ અહીંયા આવીને બધાએ સમજાવ્યું કે નહીં, બ્લડ ડોનેટ કરવાથી આવું કંઈ નથી થતું અને રિયલી એવું કંઈ નથી જ થતું. આપણે પોઝિટિવ માઇન્ડસેટથી કરેલું હોય ત્યારે કંઈ ન થાય અને મેન્ટલી થોડુંક પ્રિપેર રહીએ તો એને ઓવરકમ કરીને આપણે બ્લડ ડોનેટ કરીને કોઈ 3 લોકોની જીવ આપણે બચાવી શકતા હોય તો એ કાર્ય કરવું જોઈએ. મારું નામ જીયા કક્કડ છે.